નમસ્કાર, હું છું સ્મિત અને નિર્માણ ન્યૂઝના આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ભારત એ સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને આ જે યુવાનો છે તેમના જે ભવિષ્ય છે તેની પર ભારતનું ભવિષ્ય આધારિત છે. તો શું ભારતનો યુવાન છે ધ્યેયહીન? આ વિશે વાત કરવા માટે અને ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે પ્રશાંત ભીમાણી, કે જેઓ એક સાયકોલોજિસ્ટ છે, આરજે મેઘા કે જેઓ એક યુથ આઇકન છે, અને રતિન ભટ્ટ કે જેઓ પણ એક યુથ આઇકન છે અને તે લોકો યુવાનો સાથે ઘણા ખરા કામો કરે છે. તો આપ ત્રણેયનું આજે આપણો વિશેષ કાર્યક્રમ છે તેમાં સ્વાગત છે. તો સૌથી પહેલા સવાલ રતિન હું આપને કરીશ કે આપ જે યુવાનો સાથે કામ કરો છો અને જે આપની પેનલ ડિસ્કશન્સ અને યુથ જે આપનું ચાલે છે બધા કાર્યક્રમો, તો આપ યુવાઓ સાથે વાત કરીને શું મહેસૂસ કરો છો? તે લોકોમાં ધ્યેય છે કે નથી? આજે જયારે હું તમારી જોડે વાત પણ કરું છું ત્યારે જ એક યુથ પાર્લામેન્ટ અત્યારે ચાલી રહી છે, હું જ્યાં છું ત્યાં આગળ જ. અને આજના યુવાનોમાં 100% હું માનું છું કે ધ્યેય તો છે જ. કદાચ આપણા જે સોસાયટીમાં એક્સેપ્ટેડ નોર્મ્સ પ્રમાણેના ધ્યેય નથી, પણ કોઈક ને કોઈક ધ્યેય તો હોય જ છે. અત્યારે કરવાની જરૂર જે છે એ છે કે એમના જે ધ્યેય છે, એમના જે ગોલ્સ છે, ગોલ્સને આઈડેન્ટિફાઈ કરી એને એક સાચી ડિરેક્શન આપવાની જરૂર છે એવું હું માનું છું. આપણે જોઈએ છે તેમ કદાચ યુવાનોમાં ધ્યેય હોય છે અથવા તેમનો ધ્યેય કે ગોલ આપણે જે કહી શકીએ તે નક્કી હોય છે, પણ અમુક કોઈ પ્રેશર હોય કે સામાજિક પ્રેશર હોય કે માતા પિતાનું પ્રેશર હોય, તેને લઈને તેઓ ત્યાં સુધી પહોંચી નથી શકતા. તો શું આવું કંઈ બને છે આ વિશે? બેઝિકલી જે ધ્યેયની વાત છે એ ધ્યેય બે કે ત્રણ રીતે ઘડાતો હોય છે. આમ તો હું એને 4 રીતે કહીશ. એક તો પોતાની પર્સનલ ઈચ્છાથી, બીજું માતા પિતાની ઈચ્છાથી, ત્રીજું જે છે એ ધ્યેય લોકોની સરાઉન્ડિંગની ઈચ્છાથી, અને ચોથું માર્કેટની ઈચ્છાથી. કારણ કે આ બધી વસ્તુ બહુ અગત્યની છે કે તમે આજે કઈ રીતે સક્સેસફુલ થવા માંગો છો. ઘણી વખત છે ને સક્સેસની વ્યાખ્યા એ બહુ અઘરી હોય છે, ડિફિકલ્ટ હોય છે. અને એમાં તમારે ફાઇનાન્શિયલ સક્સેસ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, પદ જોઈએ છે, પૈસો જોઈએ છે, શું જોઈએ છે? તો આ બધી જ જે બાબતો છે, ઘણાને બધું જ જોઈએ છે, તો એ ક્યારે મળે, કેવી રીતે મળે? આ જે ગોલ સેટિંગ જે છે એ વ્યક્તિએ પોતાને જ્યારે કરવાનું હોય છે ત્યારે એની ઉંમર જે છે એવી ટ્રાન્ઝિટિવ ફેઝ હોય છે કે એમાં બધું જ વિચારી શકતો નથી, નાનો છે. અને એટલા માટે ભારત જેવા દેશમાં બીજા બધાના વ્યૂઝને એને બધાને લેવા પડે છે. આવું થતું હતું પહેલા, પણ હવે ધીરે ધીરે એ ઘટી રહ્યું છે. એને ખબર છે પોતાને, એ સજાગ છે, સતર્ક છે, અવેર છે કે મારે કઈ દિશામાં જવું. અને એના માટે હવે જે વચ્ચેનો જે યુથનો ગાળો હતો, જે 90s ની અંદર કે જે છેલ્લા 20 વર્ષમાં કે એની અંદર જે લોકો પોતાના ગોલ નક્કી કરીને આગળ વધ્યા છે, એવા લોકો કરતા પણ મને વધારે આશા છે ને હું વધારે પોઝિટિવ છું, એ વિશે ઓપ્ટિમિસ્ટિક છું કે હવેની જનરેશન વધારે ક્લિયર થતી જાય છે કે એમને શું કરવું છે. આમાં બીજા બધાની જે આપણે ચારેય અસરોની પરિબળોની વાત કરી, એ બધા પરિબળોમાં જે પહેલું પરિબળ છે એ સૌથી વધારે અગત્યનું થતું જાય છે કે મારે શું કરવું છે. મેં જોયું છે કે ઘણા બધા લોકો એન્જિનિયરિંગ કે મેડિકલમાં કે એવી ફિલ્ડમાં ભણ્યા પછી એમને ખબર પડે છે 3-4 વર્ષે કે હું તો આ ફિલ્ડ માટે બન્યો જ નથી કે બની જ નથી. એટલે એ લોકો પછી બીજા જ કોઈ ફિલ્ડમાં જાય છે અને ત્યાં ખરેખર જે એક્સેલ વેલ, બહુ સરસ રીતે આગળ વધે છે. આનું કારણ એ છે કે કદાચ આપણા સમાજમાં હજી પણ જે અભિયોગ્યતા જેને કહેવાય, કે જેને એપ્ટિટ્યુડ કહેવાય, એ બાબત પર બહુ ફોકસ કરવામાં નથી આવતું. એટીટ્યુડ પર ફોકસ કરવામાં નથી આવતું, માત્ર ઇન્ટરેસ્ટ પર ફોકસ કરવામાં આવે છે. એટલે તમને શું ગમે છે એ કરો, એમ એક ગમે છે એ કરો એવું નહીં. સફળ થવા માટે ઘણા બધા ડાયમેન્શન જરૂર છે, પણ એટલું નક્કી છે કે જે કરો એ તમને ગમવું જોઈએ, એ તો નક્કી જ છે. તો તમે સફળ એમાં વધારે થઈ શકો અને તમારી અંદર જે ગર્ભિત રહેલી શક્તિ જે છે, જેને અભિયોગ્યતા કહેવાય, એ પ્રમાણે જો તમે કામ કરો અને એ જો તમને ગમતું હોય તો મોસાળમાં માં પીરસે એના જેવો ઘાટ થાય. બહુ સારું. જી ચોક્કસ. તો મેઘા, હું આપને પૂછવા માંગીશ કે જેમ પ્રશાંતજીએ જણાવ્યું કે પહેલાંનો એક કાળ હતો કે જેમાં લોકો ડૉક્ટર કે એન્જિનિયર તરફ જ એક ધરેડની જેમ જતા હતા, તો આજનો સમય એવો નથી કે બધા સાયન્સ લઈને ડૉક્ટર કે એન્જિનિયર જ બને છે. આજે બહુ જ બધા કરિયર ઓપ્શન અવેલેબલ છે. તો શું આ બી એક રીઝન છે કે આજનું જે યુથ છે એ ક્લિયર નથી થઈ શકતું કે તેને આગળ જઈને શું કરવું છે, કારણ કે એને બહુ જ બધા ઓપ્શન્સ મળે છે? સ્મિત, પહેલા તો આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે, તેની શુભકામનાઓ. એટલે એકદમ પ્રોમિસિંગ ફ્યુચર તમારું આવું ને આવું રહે તેવી શુભકામનાઓ. અને તમે આજે જે વિષય લીધો છે એકચ્યુઅલી એનો કોઈ ચોક્કસ જવાબ ના હોઈ શકે. તમે જે કહો છો કે અમુક આપણે બહુ જ ફોકસ્ડ યુવા વર્ગ જોઈએ છે ને અમુક જે છે એકદમ એટલે મને એવું લાગે છે કે
વાત જ્યારે પૂછી છે તો મને એવું લાગે છે કે ઓપ્શન્સ બહુ બધા છે. એટલે 4 દિશા ને 4 ખૂણા છે, કેડી કઈ પકડીએ, શું કરીએ વાળી હાલત છે. એટલે એટલી બધી જાત જાતના કોર્सेस ને ઓપ્શન્સ ને, એટલે શિક્ષણની જેમ લંબાઈ અને પહોળાઈ વધી છે ને, એમ એની ઊંડાઈ ક્યાંક ઘટી હોય ને એવું લાગે છે. એનું કારણ કહું તો મને છે ને નાનપણથી એક વસ્તુ બહુ ફેસિનેટ કરે. તો મમ્મી એવું કહે કે અમે નાના હતા ને ત્યારે વેકેશનમાં રોજ એક બુક વાંચી જતા, અને બધી બહેનો વચ્ચે કોમ્પિટિશન થતી કે કોણે 2 વાંચીને છાપા 11 આવતા, તો એમાંથી કોણ કયું છાપું ફટાફટ લઈને વાંચી કાઢે છે. એટલે એ લોકો લાઇબ્રેરીમાં બુક્સ ઇશ્યુ કરતા. અને અત્યારે કેવું છે કે પેલા રેડીમેડ પ્રોજેક્ટ્સ મળી જાય. એટલે જે ઊંડાઈની વાત છે ને, એટલે કે મારે ધારો કે આજે ડિઝર્ટેશન કરવું હોય તો બધાને ખબર છે અમદાવાદના કયા એરિયામાં કઈ ઝેરોક્સની ફોટોકોપિંગની શોપ હોય કે જ્યાં તમને રેડીમેડ પાસ સ્ટુડન્ટ્સ જે હોય એના પ્રોજેક્ટ્સ મળી જતા હોય છે. એટલે જે જાતે કામ કરવાની વાત છે ને, તમે જે પણ કરો એનો એક ફોકસ નિર્ધાર નક્કી કરેલું હોય ને, એટલે આ તો કેવું છે કે પ્રેમ બિન ધડકન ને ધ્યેયહીન ભટકન, એટલે રખડીએ રાખતા હોય છે. એવા બહુ જ યંગસ્ટર્સ જોઈએ, કારણ કે છે ને ઇન્ટર્નશિપ માટે તો બધા આવે આમ, કારણ કે અત્યારે છે ને પેલું ભૌતિકવાદ ને વસ્તુવાદ એવો વધી ગયો છે કે બધાને પેલા આઈફોન જોઈએ છે, અને બધાને પોસાવાનું નથી એ વાત છે. એટલે બધાને નોકરી મોટી મોટી કોર્પોરેટ સાથે અને એકદમ એસ્પિરેશનલ કરિયર્સ જોઈએ છે, પણ એની પાછળ કરવાની જે મહેનત હોય ને, એના માટે કોઈ તૈયાર ના હોય ને, એવા અનુભવો વધારે થયા છે. એટલે આજે ધારો કે ઇફ આઈ એમ પાર્ટ ઓફ ધ ટીમ જે અત્યારે એશિયાનો લાર્જેસ્ટ ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ ચલાવે છે, તો અમને એક તમે એમ્પ્લોય છોડો, ઇન્ટર્ન શોધવામાં આંખે પાણી આવી જાય છે. એટલે એટલા બધા તમને, અને જે પ્રકારની આદતો જોવા મળે છે, મને એવું લાગે છે કે આજે પેલી ગાંધીજીની વાત છે ને, સત્ય અને અહિંસા અને વ્યસન મુક્તિની વાત, આપણે ખાલી મમ્મી પપ્પા પાસે સાંભળીએ છીએ, પણ ખરેખર મને એવું લાગે છે કે એ દિશામાં બહુ ચોક્કસ કામ થાય તો વધારે સારું. કારણ કે મને એવું લાગે છે કે બહુ ખોટી પ્રકારની આદતોમાં પણ ફંટાઈ જતું હોય છે યુથ. સો, અને એ સિવાય ખાલી આ બધી આદતો કે ભૌતિકવાદ કે વસ્તુવાદ સિવાયના પણ જોવા જાવ તો ધર્મ તરફ જોવાની દ્રષ્ટિકોણ જે છે આમ રેશનલ નથી હોતા, અંધશ્રદ્ધા તરફ વળેલું યંગસ્ટર્સ વધારે જોવા મળતા હોય છે. એટલે તમે એમણે જે પ્રકારની પોસ્ટ બધી મૂકતા હોય ને, સોશિયલ મીડિયા ઇઝ ધ મિરર ઓફ સોસાયટી, તો તમને ક્યારેક એવું આમ મને લાગે છે કે એવું રિયલાઇઝ થાય કે ક્રાઇસિસ તો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રાઇસિસ ક્યાંક દેખાય, ક્યાંક બહુ સરસ કામ પણ થઈ રહ્યું છે, હું કઈ ડિનાય નથી કરતી, પણ આઈ થિંક ઇટ્સ અ મિક્સ બેચ ઓફ બોથ કાઇન્ડ ઓફ સિચ્યુએશન્સ. તો પ્રશાંતજી, જેમ મેઘાએ વાત કરી કે જે ખોટી આદતો છે કે તેમના સોશિયલ મીડિયા પોસ્ટ છે, તો આપની પાસે બી એવા કેસીસ કે એવી વાતો સાંભળવા મળતી હશે કે જે ખોટી આદતોથી દોરાઈને કે પછી ટોળ ટપ્પા કરવામાં કે મસ્તી કરવામાં જે આજનું યુથ છે એ આખું એક બીજી દિશા તરફ ભટકી જાય છે. તો આપનું આ વખતે શું કહેવું છે કે આવી રીતે ભટકી જાય છે અને એને એનું ધ્યેય દેખાતું જ નથી કે આગળ વધીને એને શું કરવું છે? પ્રોબ્લેમ એ છે કે સોશિયલ મીડિયાની આખી જે જનરેશન છે, એ જનરેશનમાં સોશિયલ મીડિયાનો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે સોશિયલ મીડિયાની લિટરસી નથી આપણે ત્યાં. સોશિયલ મીડિયા બહુ મોટું ટૂલ છે, પણ એને કેવી રીતે વાપરવું એ હજી કોઈને ખબર નથી. ભારતની કરીને ઘણા બધાને ખબર હશે, નો ડાઉટ, પણ જે મોટા ભાગના લોકો જે રીતે એને વાપરે છે, ધારો કે તમે કોઈ કુદરતી સ્થળે ફરવા ગયા, તો એ સ્થળને જોવા અને માણવા કરતા પહેલા એનો ફોટો પાડીને પોસ્ટ કરવાની ઈચ્છા અને ચિંતા વધારે હોય છે, અને એમાં કેટલા લાઇક્સ મળે એ જોવામાં તમે એ સ્થળની બ્યુટી જોવાનું ભૂલી જાય છે ઘણા બધા. આવું જ જમતી વખતે પણ છે, રેસ્ટોરન્ટમાં જાવ ત્યારે આવી જ ઘટના બને છે કે 10 જણ બેઠા હોય તો 10 જણ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત હોય અને ફોટો પાડીને અપલોડ કરવાની ચિંતા વધારે હોય, કારણ કે હું આ જગ્યાએ આ ખાઈ રહી છું કે ખાઈ રહ્યો છું એવું બતાવવા અને એની લાઇક્સ મેળવવાની જે ઝંખના છે ને, એ ખરેખર ઘણી બધી વખત ભયંકર નીવડે છે. રીઝન એ છે કે યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે જે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન છે, એણે તો કેટલાક એવા ડિસઓર્ડર પણ નક્કી કર્યા છે હવે, કે અહીંયા તો આપણે હજી હમણાં આવ્યું, વોટ્સએપના જો કે સૌથી વધારે યુઝર્સ આપણે ત્યાં છે આખા વર્લ્ડમાં, પણ અત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે મનોવિજ્ઞાનના જગતમાં કે જે લોકો સેલ્ફી લઈને પોતે મૂકતા જાય છે, એમાં જો એનો ક્રેઝ વધારે પડતો હોય તો એ તકલીફ, એનું માપ પણ છે, આપણે ચર્ચા ડિટેલમાં નહીં ઉતરીએ કે એના ગ્રેડ્સ પણ છે, 3 ગ્રેડ છે, પણ જે સૌથી વધારે મૂકતા હોય એને સેલ્ફાઇટિસ નામની તકલીફ છે એવું કહેવાય છે. એટલે કે એ વ્યક્તિ પોતે રહી જ ના શકે સેલ્ફી મૂક્યા વગર, એને એમ જ થાય, એટલે અને સતત મૂક્યા કરે, પાછું એકાદ બે મૂકે દિવસમાં તોય ચાલે, અને સતત મૂકવા જોઈએ. તો આ એક વાત છે. બીજી એક્સ્ટ્રીમ પ્રોબ્લેમ એ છે કે સોશિયલ મીડિયાના કારણે સૌથી મોટો પ્રોબ્લેમ બીજો થયો છે
એ યુથમાં એ 2 બ્લુ ટીકનો થયો છે કે રિલેશનશિપની અંદર મેં તને મેસેજ મોકલ્યો અને તે વાંચ્યો, 2 બ્લુ ટીક મેં જોઈ, પણ તે મને જવાબ કેમ ના આપ્યો, અને તે મને 1 કલાક પછી જવાબ આપ્યો, અને તું ખાલી ઓકે કહે છે, ખાલી ઇમોજીસ જ મોકલે છે, તને 2 અક્ષર ટાઈપ કરતા નથી ફાવતું, કેમ તું આવું કરે છે? એટલે આ બધી જે અપેક્ષાઓ જે છે એ હવે ડિજિટલ થઈ ગઈ છે, અને એને કારણે સંઘર્ષો પણ ડિજિટલ થઈ ગયા છે, પણ પ્રોબ્લેમ સાયકોલોજીકલ વાસ્તવિક જગતમાં આવે છે, લોકો એ સમજતા નથી. અને આ ખરેખર વધી રહ્યું છે. તો આપણે લાગે કલ્પના બહારનું, કારણ કે લોકોને હાથમાં તલવાર મળી ગઈ છે, પણ એ તલવારથી તમારે રક્ષણ કરવી, બીજાને મારવું એ ખબર નથી. છરી મળી ગઈ છે, પણ એ છરીથી બીજાનું ખૂન થઈ શકે, પોતાને વાગી શકે, એ લોકોને ખબર નથી. પણ એ લોકો જ્યારે એ સમજશે કે એ જ નાની છરીથી ડોક્ટર સર્જરી પણ કરતો હોય છે અને કોઈનો જીવ પણ બચાવતો હોય છે, ત્યારે ખરેખર સોશિયલ મીડિયાની સાક્ષરતા ગણાય. હું એવું માનું છું. સ્ટ્રેસ, ચિંતા, એન્ઝાયટી, ડિપ્રેશન, આવા અનેક યુથના પ્રોબ્લેમ જે છે એ બધા ધીરે ધીરે વધતા જાય છે. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે ભારતની અંદર દર ચોથી વ્યક્તિ, હવે ભારતમાં યુવાનો કેટલા છે આપણે હમણાં જ જોયું, દર ચોથી વ્યક્તિ એ એન્ઝાયટીથી પીડાય છે. અને ભારતમાં 5.67 કરોડ જેટલા ડિપ્રેશનના આઈડેન્ટિફાઈડ પેશન્ટ્સ છે. હવે તમે વિચાર કરો કે આટલા દર્દીઓ, આજથી હું 4 વર્ષ પહેલાનો આંકડો કહું છું, એટલે અત્યારે આંકડો ડેફિનેટલી વધ્યો છે. તો આ બધી જે છે એમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે, અને મને કહેતા દુઃખ પણ થાય છે અને શોકિંગ પણ છે, જે બધાને કદાચ ખબર પડશે ત્યારે, કે ભારત એ આખા યુવાનોના આપઘાતનું કેપિટલ ગણાય છે. એટલે આ જે છે ને એ બહુ ભયંકર બાબત છે, ને ઇટ ઇઝ વેરી વેરી વરીસમ. લોકોએ એને સમજવું પડશે, યુવાનોએ પોતાની દિશા જાતે સમજવી પડશે, નક્કી કરવી પડશે, અને જે આ ડિજિટલ માયાજાળ જે છે એમાંથી પણ અમુક રીતે પોતે વાસ્તવિક વર્લ્ડમાં પણ આવવું પડશે, અને એનું બેલેન્સ સાધવું પડશે. ડિજિટલ વર્લ્ડ ખૂબ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, પણ તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો એ ખૂબ મહત્વનું છે. વાત કરીએ એમ કે જે ભારત છે એમાં જે ટોટલ એટલે કે કુલ વસ્તી છે એના 1/4 ભાગની વસ્તી જે છે તે માત્ર યુવાનોની છે. તો રથીન, આપ જે યુથ પાર્લામેન્ટ કરો છો, તો આપ સીધા જ જે આજના યુવાનો છે તેના સંપર્કમાં રહો છો, તો આવા પાર્લામેન્ટ કે જે બીજી એક્ટિવિટીઝ કરાવો છો, તો તે વખતે આપને એવું લાગે છે કે એ લોકો આમાં ખરેખર રસ ધરાવે છે, અથવા તેઓ તેમનું જે ફ્યુચર અથવા ગોલ કહી શકાય તેને લઈને ખરેખર ક્લિયર છે કે એમને આગળ શું કરવું છે? અમે જ્યારે યુથ પાર્લામેન્ટ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ ત્યારે એનું એક બેઝિક મોટિવ, જેમ સરે અને મેમે બંને વાત કરી, કે આજે એટલા બધા ઓપ્શન્સ છે યુવાનો પાસે, પણ યુવાનોએ ઓપ્શન્સ જ્યાં સુધી આપણે એક્સપ્લોર નથી કરવા દેવાના, ત્યાં સુધી યુવાનોને ક્લિયર નથી થવાનો ગોલ કે એમને આગળ શું કરવું છે. તો અમે જ્યારે આ યુથ પાર્લામેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ કે એ લોકો પોતે આવશે. જ્યાં સુધી પાણીમાં પગ નહીં મૂકે ત્યાં સુધી ખબર નથી પડવાની કે પાણી કેટલું ઠંડુ છે. તો આ એક જ મોટિવ છે કે એ લોકો આવશે, અને અમારા ઇવેન્ટમાં જે આવે છે એમાંથી જો 500 માંથી 2 જણા પણ આગળ જઈને કંઈક પાર્લામેન્ટમાં બેસ્યા હશે તો અમારી આ ઇવેન્ટ કરવાનું સક્સેસફુલ થશે. અને બીજું જે વસ્તુ અમે લોકોએ જે જોઈ છે કે આજના યુવાનોમાં સૌથી મોટો પ્રોબ્લેમ જે અમે નોટ કરતા હોઈએ છીએ પેશન્સનો છે. ઘણી બધી વાર એવું થતું હોય છે કે એક પેશન્સ લેવલ યુવાનો લૂઝ કરતા હોય છે. એક નાનકડી વાત થશે અને એમને લાગશે કે હવે મારા જીવનનો આ અંત આવી ગયો છે. મે બી 10th સ્ટાન્ડર્ડમાં ફેલ થશે કોઈ, તો દે વિલ ફીલ કે હવે હું શું કરીશ. કે એક નાનકડી વાત, કોઈનું બ્રેકઅપ થાય છે તો એમને થાય છે કે હવે there is no motivation to live. તો આ એક નાનકડું આ એક બહુ મોટો પ્રોબ્લેમ અમે જે યુવાનો જોડે વાત કરતા હોઈએ છીએ ત્યારે અમે જોયું છે. પણ એની સાથે સાથે એવા પણ યુવાનો અમે ઘણા બધા જોયા છે કે જે આવા પ્રોબ્લેમ્સમાંથી હવે આજનો યુવા એકબીજાને પણ મદદ કરતો થઈ ગયો છે, કે એ લોકો એકબીજાને હેલ્પ કરતા હોય છે, એકબીજાની પ્રોબ્લેમ સમજી એમને હેલ્પ કરતા હોય છે, અને કે એ લોકો એમાંથી બહાર નીકળી શકે. ઘણી બધી બેડ હેબિટ્સમાં કોઈ ઘૂસ્યું હોય છે તો એમને એ લોકો હેલ્પ કરતા હોય છે. સો બંને સાઈડથી પોઝિટિવ્સ પણ છે, નેગેટિવ્સ પણ છે. પણ અમે જે પર્સનલી અમે ઇવેન્ટ્સમાં જે જોઈ રહ્યા છીએ કે એ લોકો એકચ્યુઅલી જ્યારે યુથ પાર્લામેન્ટ્સમાં આવે છે ત્યારે એ લોકો આખું રિસર્ચ કરીને આવે છે, અહીંયા આવીને બોલે છે, અને એ લોકો ડિબેટ કરે છે. અને બીજું કે ખાલી ડિબેટ તો બધે થતી હોય છે, ધ એન્ટાયર મોટિવ ઇઝ કે આપણે સોલ્યુશન્સ પર વાત કરવાની છે, નોટ ટુ ટોક ઓન ધ પ્રોબ્લેમ્સ. સોલ્યુશન્સની જ્યાં સુધી વાત નહીં થાય ત્યાં સુધી પ્રોબ્લેમ્સ રહેવાના જ છે.
જેમ રતિને વાત કરી તેમ કે જે ટોલરન્સ છે, સહનશક્તિ છે, તે ઓછી થતી જાય છે. તો મેઘા, હું આપને પૂછવા માંગીશ કે આના સિવાય બીજા એવા કયા પરિબળો છે કે જે એક યુવાન વ્યક્તિ છે તેને સક્સેસફુલ થવામાં પ્રોબ્લેમ કરી શકે છે? એટલું બધું લાંબુ લિસ્ટ હશે. જ્યારે તમે પોતે મનોમંથન કરો ને તો પોતાની, મને લાગે છે કે દર મહિનાના અંતે અથવા તો મહિનો નહીં તો દર વર્ષના અંતે પણ આપણે લખીએ ને કે મેં નવું શું શીખ્યું, તો આપણી પાસે એવા 5 મુદ્દાઓ હોવા જોઈએ કે જે વાંચીને આપણું દિલ ગદગદ થાય કે હા, મેં આ નવી એક સ્કિલ શીખી. કારણ કે આ પેન્ડેમિકની અસર છે ને, મને એવું લાગે છે કે સૌથી વધારે વલ્નરેબલ જે હોય, કે જે ભોગ બનશે, તો મને લાગે છે યંગસ્ટર્સ. કારણ કે એક તો ઇનસિક્યોરિટી આવી ગઈ કે મને કામ મળશે નહીં મળે. જે હમણાં નવા ગ્રેજ્યુએટ્સ હશે એમને તો કેટલું બધું ટેન્શન. મારી જ ઇન્ડસ્ટ્રીમાં, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ તો જે હમણાં જસ્ટ પાસ આઉટ થયા હતા, દે વર વેઇટિંગ કે નવેમ્બરથી લગ્નની સિઝન ધનાધન શરૂ થાય, ડેસ્ટિનેશન વેડિંગ ને આ ને તે ને મોટા અવોર્ડ શો ને બધું થશે, એટલે નવેમ્બર ટુ ફેબ સુધીમાં એટલું બધું પ્રેક્ટિકલ નોલેજ મળે ને એમાં એ બધા પ્લેસમેન્ટ મળી જાય અને સરસ પ્લેસ થાય. હવે તો આ વખત તો ઇનસિક્યોરિટી, ઇન્સ્ટેબિલિટી પ્રકારના અઘરા શબ્દો બધાના જીવનમાં વણાઈ ગયા અને એ જોતજોતામાં મને એવું લાગે છે કે હજુ વર્ષ થયું છે કોવિડને, એટલે એની જે આડઅસરો છે ને એ હવે દેખાશે. અને બીજું હતું કે કોલેજ અને સ્કૂલ એનાથી વંચિત રહ્યા સ્ટુડન્ટ્સ, ખાસ કરીને યંગસ્ટર્સ. હવે આ સમયને અમુક લોકોએ બહુ સરસ રીતે વાપર્યો હશે. એવાય લોકો હશે કે જેને આ સમયનો સદુપયોગ કર્યો અને અમુક એવા લોકો હશે જેને એટલું બધું બેકાર રીતે આ સમયને વેડફી કાઢ્યો. અને ટાઈમ ઇઝ મની. એ જ્યારે રિયલાઇઝ થશે ત્યારે લેટ ના થઈ જાય. એટલે જાગો ત્યારથી સવારવાળી જે હશે મેન્ટાલિટી એ બચી જશે. એટલે મને છે ને આ વાત કરતા કરતા એક બહુ સરસ મજાની નાની પંક્તિ યાદ આવે છે. મારી મમ્મી પ્રતિભા ઠક્કર એમણે જ લખી છે કે ના, એમ થોડું પણ મરવાનું નહીં, ચીલો ચાતરતા ડરવાનું નહીં, કદર બદર તો ઠીક છે સમજ્યા, મન મારીને કંઈ કરવાનું નહીં. એટલે આપણી આજુબાજુ જે સર્કમસ્ટેન્સીસ ને સિચ્યુએશન છે એમાં આપણે થોડું ઘણું આમથી આમ એડજસ્ટમેન્ટ કરવાની વાત છે, પણ એ સાથે સાથે આપણો એક ગોલ, આપણો એક ફોકસ, આપણે આપણા પોતા માટે એક સપનું, ડ્રીમ જોયું હોય એને ચોંટી રહેવાની જે વાત છે. અને એક મને લાગે છે મેચ્યોરિટી જે છે ને સમય સાથે ઇવોલ્વ થવાની વાત છે. તો જ્યારે ખરાબ પરિસ્થિતિ આટલી બધી હોય ને એવા સમયમાં આપણે પોતાની જાતને નિખારવાની વાત જે છે કે પૈસા, પાવર અને પોઝિશનથી અંજાઈ ન જતા આપણે જે વ્યક્તિ સાથે ટચમાં આવીએ, એક મેન્ટર હોવો અથવા તો સારા ફ્રેન્ડ્સનું એસોસિએશન હોવું બહુ જરૂરી છે. કારણ કે ખરાબ વિચારોની અસર તરત થાય, ખરાબ આદત આપણે તરત પકડી લઈએ. એટલે વિચાર, વાણી અને એમનું વર્તન કેવું છે આપણી આજુબાજુના લોકોનું, જેનાથી આપણે અંજાઈએ છીએ, એ આપણે નક્કી કરવાનું રહે. કારણ કે વી આર ગોઈંગ ટુ બી ધ મિરર ઇન ધ ફ્યુચર, જેનાથી આપણે સરાઉન્ડેડ રહીએ છીએ. ઘડિયાળ 200 રૂપિયાની પહેરો કે 2 લાખની પહેરો, પણ સમય તો એક જ સરખો બતાવવાનું છે. એ વસ્તુ સમજવાની મેચ્યોરિટી ક્યારે આવે? જ્યારે ખૂબ વાંચન હોય અને સારા પોડકાસ્ટ અત્યારે તો એટલા બધા અદ્ભુત પ્રકારના અવેલેબલ છે, સારી સિરીઝીસ અવેલેબલ છે, પણ આપણે જોશું શું તો ક્રાઇમ ને થ્રિલર. સો માય પોઈન્ટ ઇઝ કે તમે કયું કોન્ટેન્ટ, જે વસ્તુ જેમ ખાવાનું જે અંદર જાય એ બધું બહાર આવે શરીરની સાઈઝમાં કે તમારા ફેસ પર, એવી જ રીતે મને લાગે છે કે જે વિચારો અંદર જાય ને એ ક્યાંક ને ક્યાંક આજે નહીં તો કાલે બહાર આવવાના છે. એટલે મેચ્યોરિટી ટુ અન્ડરસ્ટેન્ડ. અને જે શરૂઆતમાં મેં વાત કરી કે એટલી બધી દેખાદેખી, જેમ પ્રશાંતભાઈએ વાત કરી કે લાઈક મેળવવા માટેની જે ઘેલછા છે એ લેવલની છે. સો એ વસ્તુવાદથી ના અંજાતા આ બધા સેલિબ્રિટીઝના જે અકાઉન્ટ્સ છે એ સ્પેશિયલી આખી ટીમ મેનેજ કરતી હોય. નો લાઈફ ઇઝ એઝ રોઝી એઝ વી સી ઓન ધ સ્ક્રીન્સ. એટલે મર્સિડીઝ હોય કે મારુતિ, એમ એક જ જગ્યાએ પહોંચાડશે. જો તમારી મંજિલ ખબર હોવી જરૂરી છે. પછી શામાં જાઓ છો ડઝન્ટ મેટર, યુ નીડ ટુ રીચ ધેર. એટલે ગોલ ફોકસની વાત જે છે એટલે વ્યક્તિ બ્રાન્ડેડ કપડા પહેરે એની કરતા પોતાનું વ્યક્તિત્વ બ્રાન્ડેડ બનાવે, એ માટે શું કરવું? તો આઈ થિંક ધ ઓનલી ઓપ્શન ઇઝ કન્ઝ્યુમિંગ ગુડ કોન્ટેન્ટ. સરસ મજાનું વાંચન, વિચારવાળું તમારું બેકગ્રાઉન્ડ હોય અને એવા લોકોથી થોડા તમે ઘેરાયેલા રહો તો મને એવું લાગે છે. આ તો શું, રાતના 3-3 વાગ્યા સુધી નેટફ્લિક્સ ને ઢીકણું ફલાણું ઓટીટી પ્લેટફોર્મ જો, એટલે કોઈ સ્લીપ હાઇજીન પ્રકારની વસ્તુ હોય જ નહીં. એટલે સવારે મોડા ઉઠો એટલે કોઈ પ્રકારની એક્સરસાઇઝ કે એક રૂટીન હોય એ ફિક્સ ના હોય. એટલે બહુ અનઇન્સ્પાયરિંગ લાઈફસ્ટાઈલ હોય ને કઈ ખબર જ ના હોય કાલ શું કરવાનું, તો કે જોયું જશે, આવશે, પડે એવા દેવા છે. એ જે મેન્ટાલિટી જે છે એમાંથી મને લાગે છે જો બહાર આવશે લોકો તો યુથ વિલ બી સમવેર વેર દે ડ્રેમ્ટ ઓફ. ની વાત કરી, પણ અત્યારનું જે યુથ છે એ તો જે આ નવા ઇન્ફ્લુઅન્સર્સ છે કે જેને તમે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ કહી શકો, એનાથી પણ એટલા ઇન્સ્પાયર થાય છે કે ત્યાં એ લોકોની જે રોજબરોજની સ્ટોરીઝ છે તમે જોઈ લો, પોસ્ટ છે, તો એમના જેવા દેખાવા કે એમની જોડે પણ બહુ જ ઇન્સ્પાયર થતી હોય છે.
પણ એ Influencer 50,000 નું આઉટફિટ એને કોઈકે સ્પોન્સર કર્યું હોય, એને ટેગ આપવા માટેના મને ખુદને આઈ ચાર્જ ફોર ધેટ. એટલે હું એ જ કહું છું કે એ બધી વસ્તુ જે છે દેટ ઇઝ પાર્ટ ઓફ સમબડીઝ બિઝનેસ. એનાથી દોરાઈને પેલું આવી જાય. અને અમુક વખત મેં એવું બી જોયું છે કે અમુક યંગસ્ટર્સ કામ સરસ કરે ને પછી એ બહુ ઘડીક ભરની વાત હોય, એટલો બધો એરેગન્સ આવી જાય, જરાક એકાદ પ્રોજેક્ટમાં કંઈક સરસ પરફોર્મ કરે ને એકાદ આપણે એને એપ્રિસિએશન મેલ નાખીએ તો પબ્લિક ક્લાઉડ 9 પર આવી જાય. પણ એ જે કન્ટિન્યુટીની વાત જે છે એ બધું ક્યારે, એટલે આઈ થિંક ઇટ કમ્સ વિથ ટાઈમ, એક્સપિરિયન્સ, મેચ્યોરિટી એન્ડ ગુડ પીપલ અરાઉન્ડ. આપને પૂછવા માંગીશ કે આપણે જેમ વાત કરી એમ કે જે ભારત છે તેમાં સૌથી વધારે યુવાનોની વસ્તી છે, પરંતુ તેવી રીતે જોવા જઈએ તો બેરોજગારીનો દર પણ એટલો ઊંચો છે. તો શું એવું છે કે યુવાનોને જે નોકરી મળે છે તે જોઈતી નથી, તેઓ તેમના ધ્યેયમાં ક્લિયર નથી, કે આપણે આને કઈ રીતે લઈ શકીએ? કારણ કે આટલી બધી વસ્તી છે, સામે રોજગારીની તકો પણ છે, છતાં બેરોજગારીનો દર આટલો વધારે છે. આપણે સામાન્ય તો બીજા બધા સ્ટ્રીમની વાત જવા દઈએ, પણ હું એક અત્યારે જે મારી પાસે એક કેસ આવે છે એની વાત કરું. એક છોકરો છે, એ મેડિકલ ભણી લીધું છે, એને ઇન્ટર્નશિપ અત્યારે પતી ગઈ એની હમણાં જ, અને હવે એને એવી ઈચ્છા છે કે મારી પ્રેક્ટિસ બહુ જ ચાલવા માંડે. હવે પહેલા દિવસથી કોઈની પ્રેક્ટિસ ના ચાલે અને નથી ચાલતી, એના લીધે એને ડિપ્રેશન આવે છે, કારણ કે એને કોઈકની અંડરમાં કામ કરવું પડે છે. હવે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે તમે ગમે તે ભણો પણ તમારે શરૂઆતમાં તો ક્યાંક તો તમારે ટ્રેનિંગ લેવી જ પડશે. ઇન્ટર્નશિપ જે છે એ પૂરી કરે એટલે બધી જ મેડિકલ પ્રેક્ટિસ આવડી જાય એવું જરા પણ નથી. આ સમજવાની જરૂર હોય છે. એવી રીતે બીજી કોઈ પણ ફિલ્ડમાં, ફેકલ્ટીમાં કે કોઈ અભ્યાસની શાખામાં તમે જ્યારે અભ્યાસ પૂર્ણ કરો છો ત્યારે ઇન્ટર્નશિપ જે કરો છો એનો અર્થ એવો નથી કે તમને બધું જ આવડી ગયું. એનો અર્થ માત્ર એટલો જ થાય કે તમારે બધું શીખવાની શરૂઆત તમે કરી દીધી, આટલો જ ખાલી અર્થ કરવો. અને બીજું પ્રોબ્લેમ એ છે કે જે અપેક્ષાઓ છે એ એટલી બધી હોય છે કે ભાઈ હું આ ભણી લીધું ને એટલે હવે મારે તો એકદમ ધડાધડ મારે તો પૈસા જ આવવાના છે, મારે તો આમ જ થઈ જવાનું છે ને, એકદમ જ રાતોરાત સ્ટાર બની જવાની વાત છે ને, ઇટ ઇઝ નોટ પોસિબલ. અને બીજું આખા વિશ્વમાં આ સમસ્યા છે. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં જે સો કોલ્ડ મોટિવેશનલ સ્પીકર્સ બધા જે છે ને એમાં એના લીધે શું થાય છે કે યુથ જે છે ને ઘણા બધા અંશે ગેરમાર્ગે દોરાય છે. હું તમને કહું કેવી રીતે. એ લોકોની અંદર એવો અફીણનો નશો કરાવે છે કે તમે ધારો તે કરી શકો. વાત સાચી છે, આપણે સારું જ ધારવું જોઈએ, સારું કરી જ શકીએ, પણ મનોવિજ્ઞાન અને વિજ્ઞાન એવું કહે છે કે દરેક વ્યક્તિ બધા જ ક્ષેત્ર માટે નથી બનેલી હોતી. આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. ધારો કે મેઘા જે છે, તો મેઘાનું જે એનું ફિલ્ડ છે, આર્ટ ફિલ્ડ છે કે જે કંઈ પણ અત્યારે કરી રહી છે એ એમાં બરાબર હોય તો એણે પાયલોટ થવું જરૂરી નથી. એ થઈ શકે 10 વર્ષ ભણે, મહેનત કરે, પણ પછી એને પાયલોટ થઈને એ મજા નહીં આવે. એવી રીતે જે લોકો એન્જિનિયરિંગ ફિલ્ડના છે એ લોકો, અથવા મેથેમેટિકલ જેના એક્સિલન્સ છે એ લોકોમાં એપ્ટિટ્યુડ એ છે, એવા લોકો જે છે એ બીજા ફિલ્ડની અંદર નહીં જઈ શકે. તો આ લોકોએ એ સમજવાની જરૂર છે કે અમારી અંદર શું પડ્યું છે ને અમારે શું કરી શકાય. એક બીજી વાત એ છે કે ધીરજ ધરવી ખૂબ જરૂરી છે, કારણ કે કોમ્પિટિશન ઇઝ એવરીવેર. તમે એવું ના સમજો કે કોમ્પિટિશન ક્યાંય નથી, બધે જ છે. દરેક ક્ષેત્રમાં કોમ્પિટિશન છે. તમારે ગુંડા બનવું હોય ને તો કોમ્પિટિશન છે, એમાં તો વધારે છે ઉલટા. તો સારા બનવા માટે તો હોય જ. એટલે આ કોમ્પિટિશન જે છે ને એ ભાવના જે છે એને જુદી રીતે તમે લો, એને પોઝિટિવલી લો કે મારે ઘણા બધા લોકો સાથે એક વિધેયક અથવા તો પોઝિટિવ સ્પર્ધા કરવાની છે ને એમાંથી આગળ વધવાનું છે. કોમ્પિટિટર્સ એ તમારા દુશ્મનો નથી, પહેલી વાત તો આ છે. કોમ્પિટિટર્સ એ તમને કશુંક શીખવે છે. અને બીજી વસ્તુ કે એ છે તો તમે આગળ વધારે બ્રશઅપ થઈને વધારે શાઇન થશો ફ્યુચરમાં. એટલે આ બધી વસ્તુઓ તમારા ઘડતરનો પોતાનો ભાગ છે. હું સમજુ છું કે આ બધું વાતો કરવી સહેલી છે, દુનિયા બહુ અઘરી છે, એની સાથે રહેવું અઘરું છે, પણ પ્રોબ્લેમ એ છે કે લોકોને નાના કામથી શરૂ જ નથી કરવું. એમને મોટું જ કામ જોઈએ છે, ઉપરથી જ શરૂ કરે. એવું ના થાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. તમને જે કામ મળે તે શરૂઆતમાં સ્વીકારવાની તમારી તૈયારી હોવી જોઈએ. તમને ધારો કે ગાદી મળે, કોઈ પણ ધંધાની બિઝનેસની ગાદી મળે કે તમને કોઈ પણ ગાદી મળે, તો ગાદી ચલાવવા માટે પણ તમારે પોતાની કાબેલિયત તો પુરવાર કરવી જ પડશે. એ વગર તમે આગળ નહીં વધારી શકો. કદાચ પહેલા દિવસે તમારા માતા પિતાની, તમારી પ્રેસ્ટીજથી તમારી પાસે કોઈક આવશે, બીજા ત્રીજા દિવસે એ વ્યક્તિ નહીં આવે તમારી પાસે, કાં તો ફરીથી કોઈને મોકલશે નહીં, રિફર નહીં કરે, કારણ કે તમારી અંદર એ સ્કિલ હોવી જરૂરી છે. એટલે કોઈ પણ હિસાબે વ્યક્તિની અંદર જો કોઈ સ્ટફ હશે તો જ એ બહાર બધું કરી શકશે. એના માટે ધીરજ, સતત મહેનત અને જે પેલી ફોલ્સ મોટિવેશનમાં ભરાયા વગર રિયલ સાચી ડિરેક્શનની મહેનત કરવી ખૂબ જરૂરી છે. 2 દિવસના તમે વર્કશોપ ભરીને તમે જગતમાં સૌથી વધારે મિલિયનર કમાતા થઈ જાઓ, એ વાત તદ્દન વાહિયાત છે, એબ્સોલ્યુટલી નોનસેન્સ.
એટલે સાયકોલોજીનું સાયન્સ અને વર્લ્ડના રિયલ સાયન્સીસ બધા એવું કહે છે કે એવું નથી થતું. ઘણા બધા લોકો ઉદાહરણ બહુ સરસ આપતા હોય છે. મને આ ઉદાહરણ પ્રત્યે પણ બહુ વાંધો છે. એ લોકો એવું કહે છે કે તમે કંઈ પણ કરી શકો. જો ને આ તેંડુલકરને જુઓ ને, એ ભણ્યો નથી, તો 10મા ધોરણ સુધી નથી ભણ્યો અને એના વિશેનો પાઠ 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવે છે. અરે ભાઈ, સચિન તેંડુલકર એક જ છે, 135 કરોડનો દેશ છે. તમે એ તો સમજો કે બાકીના લોકો મહેનતથી આગળ આવે છે. એટલે ઘણા બધા લોકો આ પ્રકારનું એવું અંદર મનમાં રેચ ભરે છે. હું રેચ એટલા માટે કહું છું કે પછી ગમે ત્યાં નીકળે છે મનમાં, એ ઘણું બધું આવું ભરે છે કે તમે ગમે તે કરો, તમે સક્સેસફુલ થશો એવું ના થવાય. તમારે વેલ ડિરેક્ટેડ, કેલ્ક્યુલેટેડ મહેનત કરવી પડે. તમારે સતત મહેનત કરવી પડે, ફોકસ રહેવું પડે અને તમારે વિજિલન્ટ રહેવું પડે, સતર્ક રહેવું પડે. ત્યારે તમે આગળ વધો છો. ધારો કે આઈન્સ્ટાઈનને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા તો આઈન્સ્ટાઈન થઈ ગયા, પણ એ કેવી રીતે થયા? તમને એના પછીની મહેનત ખબર છે? એ ખબર નથી. આપણને તો જે ગમે છે એ જ ઉદાહરણ રૂપે લઈ લેવું છે. અને એને આ બધા જે લોકો છે, આ જે મોટિવેશનનો બિઝનેસ કરે છે, બધા લોકો એકાદ બે એવા ઉદાહરણને ચગડ્યા જ કરે અને ફેંક્યા જ કરે છે લોકોની સામે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. માઇકલ ફેલ્પ્સ છે એ તો જેમ પ્રશાંતભાઈએ વાત કરી તે પ્રમાણે બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, પણ તેના માટે જે મહેનત કરવી પડે છે તે કરવા માટે કોઈ તૈયાર નથી. તો પ્રશાંતજી, મેઘા અને રથીને ત્રણેયને અમારા સ્પેશિયલ રજૂઆતમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. અને આપણે આજે વાત કરી તે શું આજનો યુવા ખરેખર ધ્યેયહીન છે, તો તે વિશે ચર્ચા કરીને આપણે એ મત પર તો પહોંચ્યા જ છે કે અત્યારે જે યુવાન છે એ દરેક બે કેટેગરીમાં વહેંચાયેલો છે કે અમુક લોકો છે તેમને ખરેખર ત્યાં સુધી પહોંચવા મહેનત કરવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ જે યુવા છે તે કેટલા ક્લિયર છે તેમના ગોલ વિશે. તો અમારી આ સ્પેશિયલ રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.